નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। દિલ્હી બ્લાસ્ટ, લાલ કિલ્લો 3 દિવસ માટે બંધ, કોલકાતામાં ભારત સાઉથ આફ્રિકા મેચ અંગે મોટો નિર્ણય। દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડીશું નહીં, હું આખી રાત એજન્સીઓ સંપર્કમાં હતો, પૂતા નથી પીએમ મોદીની પ્રતિક્રિયા। દિલ્હીમાં એક્યુઆઈ 450 પહોંચતા ગ્રેપ, 3 લાગુ શ્વાસ લેવા પણ મુશ્કેલી, શાળા કોલેજો બંધ થઈ શકે છે। બિહારમાં કોને મળશે જનતાનો આશીર્વાદ, બીજા તબક્કામાં બમ્પર વોટિંગ રેકોર્ડ સર્જાયો। બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67% વધુ મતદાન થયું। તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડ ભેળસેળ વાળું ઘી વપરાયું, એસઆઈટીના રિપોર્ટમાં ખુલાસો। હરિયાણામાં 2900 કિલો વિસ્ફોટ સાથે 3 ડોક્ટર સહિત 8ની ધરપકડ, દિલ્હીથી માત્ર 30 કિમી દૂર ફરીદાબાદમાં વિસ્ફોટનું ગોડાઉન ઝડપાયું। નવસારીમાં એસએમસીની ટીમ પર ગોળીબાર, હોટલમાં રેડ દરમિયાન કરસન, 4ની ધરપકડ, 1ને પગમાં ગોળી વાગી। મતદાર યાદી સુધારાની પ્રક્રિયા, ગુજરાતમાં 2.17 કરોડથી વધુ નાગરિકોને મેપિંગ, 3.90 કરોડ ફોર્મ વિતરણ। કપડવંજ પાસે ગૌકાર અકસ્માત, પિકઅપ વાન પલટી જતા 2 શ્રમિકોના મોત, 15ને ઇજાગ્રસ્ત। દિલ્હી બ્લાસ્ટના પડતા સમગ્ર ગુજરાતમાં એલર્ટ, રાજ્યભરમાં ઠેર ઠેર નાકાબંધી અને સઘન ચેકિંગ। અમદાવાદમાં શરમજનક ઘટના, ડિલિવરી બોય 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ કરવામાં આવી। ગુજરાત ઠંડુગાર, દાહોદ 11.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર, અમદાવાદમાં પારો 15 ડિગ્રી સ્તર। મગફળીનો મબલક પાક અને માંગ પણ ઓછી છતાં સિંગ તેલ ડબ્બાના 2500 પાર। ગુજરાત સરકારે સ્કૂલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે કરિયર કોર્નર યોજના બંધ કરી। પ્રથમ દિવસે 20 ખેડૂતો પાસે પ્રતિ મણ 1462 એટલે કે 800 મણથી વધુ મગફળીની ખરીદાઈ। હળવદ માર્કેટ યાર્ડમાં હરાજી પહેલા 400 મણ કપાસ બળીને ખાક, ખેડૂતોને નુકસાન વળતર તાત્કાલિક ચૂકવી દેવાશે। ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓને ટાર્ગેટમાં દિલ્હીનું આઝાદ મેદાન પણ હતું, પૂછપરછમાં મોટો ખુલાસો। સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો। અમદાવાદ સાયબર કાર્યક્રમ, આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ, નાઇજીરિયન સહિત 6ની ધરપકડ કરવામાં આવી। શિક્ષણ સમિતિના 570 શિક્ષકોને બીએલઓની ફરજ સોંપાઈ, શિક્ષણ પર ગંભીર અસર। 10 લાખની છેતરપિંડી કેસમાં મહિલાની આગોતરા જામીન અરજી રદ, મહારાષ્ટ્ર ડોક્ટરને ડિવોર્શન માટે 5 કરોડની લોન આપવાનું કહ્યું હતું। વડોદરામાં કટંગ કાળજાને કપાવી મૂકતો કિસ્સો, 20 વર્ષ માતા સુધી હતી, તે પુત્ર તો મળ્યો ખરો પણ મૃત્યુ હાલતમાં માતા પર આપ તૂટી પડ્યું। બિહારમાં એક્ઝિટ પોલ ફરી એનડીએને જ બહુમતી મળે તેવા અણસારા સામે આવ્યા। પીએમ મોદી ભૂતાનની મુલાકાતે, હાઇડ્રોજ પ્રોજેક્ટના ઉદ્ઘાટન, પવિત્ર પીપરવા અવેશોનીના દર્શન કરશે। પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં વિસ્ફોટ, હાઈકોર્ટ પાસે કારમાં ધડાકો થતા 12ના મોત, અનેકને ઇજાગ્રસ્ત। ત્યારબાદ મિત્રો નવેમ્બર મહિનાનું અનાજ વિતરણ હજુ સુધી શરૂ કરવામાં ન આવ્યું હતું, કેમ કે સસ્તા અનાજના દુકાનદારો લોકોની પોતાની માંગને લઈને હડતાળ પર હતા, પરંતુ સરકાર દ્વારા 20માંથી 11 માંગ સ્વીકારી લીધી છે। એમને હડતાળ સમેટાઈ ગઈ બાજુ છે, જેથી હવે અલગ અલગ જિલ્લાઓમાં અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। 16 વર્ષથી નાના બાળકો નહીં ચલાવી શકે એવી ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ, ઓસ્ટ્રેલિયામાં કાયદો તૈયાર। મહિનાઓથી ફરાર રાજદીપસિંહ જાડેજા પોલીસ સક્ષમ સરદન, અમિત ગુટ આપઘાત કેસમાં આરોપી। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ, શહેર કે જિલ્લા પ્રવેશતા વાહનોની સઘન તપાસ। પત્ની સાથે વિડીયો કોલ પર મરી જવાની વાત કરતા યુવાનો આપઘાત, મૂળ બિહારનો યુવક રણોળી ગામમાં છેલ્લા 6 મહિનાથી રહેતો હતો। બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસનું પ્રથમ સત્વાર નિવેદન, કહ્યું રેડ લાઇટ પર
કાર રોકાઈ પછી ધડાકો થયો. પાક નિષ્ફળ જતા રોડાઈ અને રેવાડીયામાં 2 ખેડૂતો આત્મહત્યા. કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર અને ખેડૂતોને જીવતર ઝેર કર્યું. નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચીમકી. વેકેશનનું કારણે આગળ ધરી રૂટ બંધ કરાયો. અમદાવાદમાં ઓવર સ્પીડના કારણે સર્જાઈ રહ્યો છે અકસ્માત. દરરોજ 20 લોકો હોસ્પિટલ ભેગા. અમરેલી સલામત સવારે એસટી બસની અડફેટ દબતી આવ્યો. મહિલાનું કમકમાટી ભર્યું મોત. કેન્દ્ર સરકારે દિલ્હી બ્લાસ્ટના આતંકવાદીઓને ઘટના માની કેબિનેટ બેઠકમાં મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ. ભૂતા નથી પાછા આવી. પીએમ મોદી દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતોને મળવા એલએનજીપી હોસ્પિટલ પહોંચ્યા. પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ. ચોખાનો ભરેલો ટેમ્પો ઝડપાયો. અનાજ માફિયાઓમાં ફફડાટ. ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં થયેલું ભારે વરસાદના કારણે વ્યાપક નુકસાન પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે 9 નવેમ્બરના રોજ કૃષિ રાહત પેકેજ જાહેરાત કરી છે. આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ, થરાદ એમ કુલ જિલ્લાના એવા ખેડૂતોને મળશે જેમાં વ્યાપક 33% વધુ નુકસાન થયું હોય. આ પેકેજ હેઠળ બહુવાર્ષિક ભાગ્યાત પાકો માટે મહત્વ 27,500 પ્રતિ હેક્ટર સુધી સહાય મહત્વ 2 હેક્ટર મર્યાદામાં મળવા પાત્ર થશે. આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારા માટે 20,000 પ્રતિ હેક્ટરને વધારીને વિશેષ સહાય પણ જાહેર કરવામાં આવી છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોને KRP પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. ત્યારબાદ મિત્રો દેશભરમાં લાખો ખેડૂતો માટે નોંધપાત્ર રાહત સમાચાર એ છે કે આ વર્ષ કેન્દ્ર સરકાર મહાકક્ષાએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 4,000ની એક સાથે રકમ મળે છે. જો કોઈ કારણોસર તમારો પાછળ હપ્તો નહીં મળ્યો હોય તો સરકાર હવે બંને હપ્તા તમારા બેંક ખાતામાં એક સાથે ટ્રાન્સફર કરશે. ઘણા ખેડૂતોને છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના પીએમ કિસાન સન્માન નિધિ હપ્તો મળ્યો નથી. તે સરકાર તપાસવા જાણવા મળ્યું છે કે કેટલાક ખેડૂતોની યોજના નિયમનું ઉલ્લંઘન કર્યું છે, જેમ કે પરિવાર અનેક સભ્યો માટે લાભનો દાવો કરવો, ખોટો દસ્તાવેજ સબમિટ કરવા અથવા તો જમીન રેકોર્ડ વિસ્તરતાઓ. પરિણામ કેટલાક ખેડૂતોને નામ લાભધીઓ યાદીમાં સ્થાયા છે. ગાંધીનગર માણસના 4 લોકોએ તહેરાનમાં બંધક બનાવવાનો કેસ. દિલ્હીથી એક એજન્ટની ધરપકડ. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત. પેરુમાં ભયાનક દુર્ઘટના. અકસ્માત બાદ બસ ખીણામાં ખાબકી. 37 મુસાફરોના મોત. હરિયાણામાં ગુરુગ્રામ પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીઓને ક્લાસમેટ મારી ગોળી. 2 સગીરાની અટકાયત. પાટણમાં મોટી દુર્ઘટના. મકાનની છત ખસાઈ. એક જ પરિવારના 5 સભ્યો કાળ પરખી ગયો. હવામાં ચાલતું ઉડાન વચ્ચે સ્પાઇસ જેટના વિમાન એજિર ફેલ. કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.